છે ને ક્રિસમસની રજા છે ને તો અમે આવી ગયા છીએ મામાની ઘરે. ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયા ખાવા મહેમાન આવ્યા છે ને તો અરે અમે આવી ગયા. અને ઠંડીમાં ભજીયા તો રોજ કોક નહીં તો રોજ મજા આવે નહીં હાર્દિક? હાર્દિક ન ભાવે પણ અમને બધાને બહુ ભાવે. છોકરાઓને ભજીયા ઓછા ભાવે, એને મંચુરિયમ ને મંચાવ સૂપ ને એવું આપો ને ઠંડીમાં તો એને મજા પડી જાય. અમને ભજીયા કોઈક રોજ આપે ને તો અમને રોજ ભજીયા ખાવાની મજા પડી જાય. તો એ મમ્મીને ઘરે રજા છે ને તો કે આવો ઠંડીમાં ગરમ ગરમ જ હોય ને ભજીયા ગરમ જ હોય. પટ્ટી તો મારા પપ્પા જ બનાવે ભજીયામાંનો પ્રોગ્રામ હોય ને એટલે અમારે બધાને શાંતિ હોય, આરામ હોય અને એ જ બનાવે. તો એ ગરમ ગરમ ભજીયા બનાવે છે ને અમે બધા જો બેસી ગયા જમવા. તો હું તમને બતાવું કેવા ભજીયા બને છે ઠંડીમાં. પપ્પા જો કુંભણિયા ભજીયા પાડવા માંડ્યા છે. મસ્ત ઝીણા ઝીણા નાના નાના ક્રિસ્પી ભજીયા. બેટર મસ્ત રેડી કરી દીધું છે અને એમાંથી મસ્ત નાના ઝીણા કુંભણિયા ભજીયા ખાવાની બહુ મજા આવે. ક્રિસ્પી હોય, એમાં સોડા ને એવું ન હોય. હે ઓમ, તને કુંભણિયા બહુ ભાવે? હે એટલા બધા ભાવે તે ખાધા? મારા પપ્પા છે ને ભજીયાના સ્પેશિયાલિસ્ટ છે. ભજીયા બનાવવાના હોય ને એટલે ગમે ત્યાં હોય, ગમે એની ઘરે હોય ને તો એ શરમ જ ન આવી. ભજીયા બનાવવા એટલે કિચનમાં વયા જ જાય અને એ જ બનાવવા માંડે. અને એને બીજા કોઈના ભજીયા ભાવે નહીં, જેને આવડતા હોય ને એને એવું જ હોય. એને એ બનાવે ને તો જ મજા આવે. તો આમ જોઈને મોઢામાં પાણી આવી જાય. હું એડિટિંગ કરું છું તો મને જોતા મોઢામાં પાણી આવી જાય. એટલા મસ્ત યમ્મી બન્યા હતા, ક્રિસ્પી બન્યા હતા અને બહુ જ મસ્ત ભજીયા હતા. અને શિયાળાની ઠંડીમાં તો ભજીયા હોય એટલે પછી કાંઈ ઘટે. બહુ મજા આવી ગઈ. અને ભજીયાને છે ને આપણે ડીશમાં નાખીએ ને ખખડે ને એટલે સમજવાનું કે ભજીયા મસ્ત કડકડિયા છે. જો અવાજ આવવો જોઈએ એટલા ક્રિસ્પી જોઈએ. હવે અહીંયા જો મસ્ત લાલ મરચાંની પટ્ટીઓ થવા માંડી છે. એ પણ ક્રિસ્પી જો. કુંભણિયા હારે પછી પટ્ટીએ ક્રિસ્પી જ મજા આવે. કુંભણિયા ભજીયા અને લાલ મરચાંની પટ્ટીઓ આ રીતના જો કંઈક હતું. મહેમાન હતા તો કીધું ચાલો ભજીયા પાર્ટી કરી નાખીએ. મારા પપ્પાના હાથના ભજીયા જેને ખાવા હોય ને એ આવી જાજો ને કોમેન્ટ કરજો કેવા લાગ્યા. તમને જોઈને મોઢામાં પાણી આવ્યું? જો આમ ખખડવા જોઈએ એટલા ક્રિસ્પી જોઈએ. તો જેને મોઢામાં પાણી આવે એ કોમેન્ટ કરજો. ધીમે ધીમે ભજીયા ઉતરતા જાય છે અને બધા જમવા બેસી ગયા છે. અને ભજીયા કેવું છે, ગરમ ગરમ ઉતરતા જાય ને એમ જ ભાવે. એટલે જેમ જેમ ઘાણવો નીકળતો જાય ને એમ ખવાતા જાય ને. છોકરાઓ એક બાજુ જો ખવાઈ ગયું છે, એની મસ્તી ભૂજી ગઈ છે. હવે એ બધા ખાઈ પીને ફ્રી થઈ ગયા છે. અને હવે જો અહીંયા ચટણી, કાંદા, ટમેટાન, બે જાતના ભજીયા, છાશ ને મહેમાનની પંગત પડી ગઈ. પેલા છોકરાએ ખાઈ લીધું, હવે મહેમાન અને પછી અમારો વારો છે. જો આ જૂની રમતો છે ને પાછી બધી પાછી આવે. જો હવે નવા રમકડા નથી ગમતા મીસું? આવું જૂનું ગમે ને? આવા જૂના ટાયરો ફેરવવાના. અમે નાના હતા ને ત્યારે આવું બધું ફેરવતા. ઓમ તું હારી ગયો. એ ઓમ હારી ગયો. એ ગોલિયા તારો કોણ જીતું? ઓમ બા કહે છે કે ઓમને બહુ સરસ ગીત ગાતા આવડે. ચાલો ગીત ગાવાલો. ક્યું ઓલું કંઈક દ્વારકાના નાથની કે પછી ઓલું ઠંડો ઠંડો પવન ગા. ઠંડો ઠંડો પવન આવે છે ને? એટલું જ આવડે છે.
1 start કરું 3 2 1 start દો યા હવે ફેરવો આમ ફેરવો ફેરવો સાંજે એટલી મસ્તી કરી એટલો રમ્યો અને પછી જો સ્કૂલેથી આવ્યો ને તો શ્લોકને અચાનક જ આમ એટલો ગરમ અને હવે એને પોતા મૂકું છું જો. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને અમારી મસ્ત સવાર થઈ ગઈ છે. આજે થોડાક સૂરજ દાદા દેખાણા છે. 2 દિવસથી એકદમ ઠંડુ વાતાવરણ અને વાદળા હતા. સૂરજ દાદા દેખાતા જ નહોતા. આજે થોડાક દેખાણા છે અને સરસ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે તમે જોયું આગળ એમ મમ્મીના ઘરે ક્રિસમસની છુટ્ટી હતી ને મહેમાન હતા તો મેં ત્યાં ગયા હતા. ખૂબ એન્જોય કર્યું. છોકરાએ બહુ મસ્તી કરી કેમ કે સ્કૂલે નહોતા ગયા, થાકેલા હતા નહીં એટલે બહુ ધબધબાટી બોલાવી. અને પછી સાંજે ઘરે આવીને સૂતો ને શ્લોક તો એટલો થાકી ગયો તો સવારે જાગીને મને કે મને તાવ લાગે છે. તાવ હોય ને એવું લાગે છે પણ શરદી નહીં, ઉધરસ નહીં, કંઈ બોડી એટલું ગરમ હતું નહીં, કાંઈ હતું નહીં. અને એ કે મને તાવ લાગે છે તો થઈ ગયું તો એ કે મને તાવ લાગે છે તો પછી મેં કીધું કાંઈ નહીં છે નહીં કાંઈ, તને થાક છે ને એટલે એવું લાગે છે. તું સ્કૂલે જઈશ ને બધા ફ્રેન્ડ જોડે જઈશ ને એટલે તને ફ્રેશ થઈ જશે. એટલે મેં એને રેડી કરીને સ્કૂલે મોકલી દીધો ને પછી મેં પાછું સ્કૂલમાં ફોન કરીને પૂછ્યું કે કંઈ છે નહીં ને શ્લોકને પ્રોબ્લેમ? તો મેડમ કે ના કાંઈ નથી, ઓકે જ છે. પેલું સવારે કહીને ગયો હતો ને મને કે તાવ જેવું છે પણ કેમ કે ઉઠવાનું મન નથી થતું. અત્યારે આપણને મન નથી થતું શિયાળામાં ઠંડીમાં બહાર આવવાનું બ્લેન્કેટમાંથી, તો છોકરાને તો બિચારાને કેમ મન થાય. અને સાંજે પાછા એટલે મસ્તી કરી હતી ને થાક્યા હતા, બધું ભેગું થયું. અને પછી આવ્યો ને સ્કૂલેથી 2:30 વાગે ત્યાં તો આખો ગરમ ગરમ ફૂલ ગરમ એમ એટલો તાવ આમ એટલો ગરમ હતો. પછી મેં ફટાફટ એને ધોવડાવ્યો ને દવા પીવડાવી પણ દવા પીવે જ નહીં શ્લોક. દવાનું નામ પડે ને એને વોમિટ જ થાય. આપણે દવા હાથમાં લઈએ ને ત્યાં વોમિટ થઈ જાય. હજી તો પીવાનું તો દૂર હોય ત્યાં જ. તો 2 વાર વોમિટ કરી. પછી દવા મારી પાસે જેથી એટલી 2-3 વખત પીવડાવી પણ 2 બધી કાઢી જ નાખી એણે. પછી મેં કીધું કંઈ નહીં, ભલે ફીવર હોય તો હોય, સૂઈ જવા દે. પણ સૂતો ને તો એટલો ફીવર. પછી મેં એને પોતા મૂક્યા અને કેમ કે 5 તો વગાડવાના, 5 વાગે બધા ડૉક્ટરો આવે ત્યાં સુધી તો કાંઈ મેળ પડે નહીં. 5 વાગ્યા સુધીને સુવા દીધો પણ એટલો બધો તાવ હતો ને તો પોતા મૂક્યા અને થોડુંક માલિશ કર્યું પગમાં ને એવું બધું કરીને 5 વગાડી દીધા. ને પછી 5 વાગ્યાનું ડૉક્ટર પાસે લઈ ગઈ અને દવા લઈ આવી પણ દવા પીવે જ નહીં. પછી બહુ થોડો ગુસ્સો કરીને ખીજાવવું પડ્યું નહીં શ્લોક? હે બીજી વાર નો નીકળો. કેમ તું દવા કાઢી નાખતો તો? દવા જ રહેવા ન દે. પછી એને થોડો ગુસ્સો કરીને ખીજાણા ને પછી થોડીક રહી અને પછી વોમિટિંગની પહેલાં પીવડાવી ને પછી મેડિસિન પીવડાવી એટલે થોડીક ટકી ગઈ પેટમાં. પછી તાવ ઉતરી ગયો પણ તોય જમ્યો નહીં. મેં ઉત્તપમ બનાવ્યું તોય ન ખાધું. મારે રોટલી જ ખાવી છે. પછી રોટલી કરી નહીં શ્લોક? પાછી રોટલી કરી દીધી. પછી ખાધું પીધું અને પાછો સૂઈ ગયો ને તો રાત્રે પાછો તાવ આવ્યો 1:30 વાગે. રાત્રે 1:30 વાગે પાછો એટલો તાવ આવ્યો એટલો આવ્યો. અને રાત્રે બેડ ઉપર દવા પીવડાવી એટલે કાઢે જ બધું બગાડે. તો વળી પાછું એને જગાડીને બહાર લાવ્યા, પાછી દવા પીવડાવી, પાછી કાઢી, પાછી પીવડાવી, એવું બધું થયું. અને પછી સૂઈ ગયો શાંતિથી. ને એ વોમિટ થઈ ગઈ ને 2-3 વખત એટલે બધું નીકળી ગયું એટલે થોડું સારું થઈ ગયું. પછી તાવ આવ્યો જ નથી. રાત્રે 1:30-2 વાગે આવ્યો પણ પછી આપણને કેવું હોય સૂતા એમ જોયા રાખીએ કે નથી આવ્યો ને શું છે કેમ છે. એટલે અમારે આખી રાત ઊંઘ જ નથી થઈ. આખી રાત અમે જાગ્યા જ છીએ. અને સવારે ત્યાં હાર્દીને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો એટલે પાછા વહેલા ઉઠીને નાસ્તો બનાવો ને સ્કૂલે મોકલીને એવું બધું થયું. અને હવે અત્યારે એને થોડુંક સારું છે તો થોડીક વાર ભણવા બેસાડ્યો છે એને. હવે શ્લોકને સારું થઈ ગયું છે. સારું થઈ ગયું? હા તો જો ભણવા બેસી ગયો છે. હવે થોડી વાર ભણી લે ને તો ફ્રેશ ફીલ થાય. બાકી ટીવી જોયા રાખે એટલે હવે થોડી વાર ભણશે. હા, સાવ સારું થઈ ગયું શ્લોક? કેવો દવા પીવાની છે? સાવ સારું. દવા પીવાનું કે એટલે સાવ સારું ના પણ નથી. હવે વાંધો નથી. રાત્રે આવી ગયું હતું બધું. આખી રાત જગાડ્યા અમને અને હવે એને સારું છે. કાંઈ વાંધો નહીં. છોકરાઓને સારું એટલે આપણે સારું. એને કાંઈક થાય ને એટલે આપણને ટેન્શન આવી જાય. એના કરતાં આપણને થતું હોય ને તો સારું. કેમ કે દવા પીવે નહીં, કંઈ ખાય નહીં એટલે વધારે પછી એકદમ પેલું થઈ જાય સાવ. તો નહીં શ્લોક? ખાતો પીતો કેમ નથી તું? હવે જમી લઈશ ને સરખું? હા. અક્ષર થોડાક મોટા કરો ભાઈ. જો નાનું જ લખે સાવ. મોટા રાઇટિંગ કરવાના. હા, ઝીણા નહીં. હવે એક્ઝામ આવે છે. ક્યારે છે એક્ઝામ?
એક્ઝામ આવે ને? દિવસ પછી 3 ના છે, 3 દિવસ પછી નહીં, 3 જાન્યુઆરીએ. એક દિવસમાં તો જો મોઢું આમ લંઘાઈ ગયું. શરદી છે નહીં નથી? તો ક્યાંથી તાવ આવી ગયો? કાંઈ શરદી હતું નહીં ને? મને નથી ખબર? મને એમ કે તને ખબર હશે. તો હવે છે ને આપણે 420 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 500 પૂરા થાય ને 500 સબસ્ક્રાઈબર એટલે અમે લાઈવ આવવાનું પ્લાનિંગ કરીએ છીએ કે યુટ્યુબ પર લાઈવ આવશું. કેમ કે હમણાં ઘણા બધા નવા સબસ્ક્રાઈબરો જોડાણા. એક મારા મમ્મીનો વિડીયો જે મેં મૂક્યો હતો ને જૂની સાડી બધી મેં બતાવીને એમાં મારા ઘણા સબસ્ક્રાઈબર જોડાણા છે નવા. તો એ બધા નવા જોડે મુલાકાત કરીએ અને મળીએ એટલે લાઈવ આવશું. 500 પૂરા થાય એટલે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે દિવસે 500 પૂરા થશે ને તે જ દિવસે અમે લાઈવ આવવાના છીએ. તો ફટાફટ 500 થઈ જાય એવું કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને 500 પર પછી મોટી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું છે તમને લાઈવમાં જ ખબર પડશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચલો, એકદમ નાનો એવો વ્લોગ છે. તો આ નાનકડા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે 2 દિવસ વ્લોગ પર થોડું ધ્યાન દઈએ એટલે 2 દિવસ હવે કોઈ વ્લોગ નહીં આવે. કેમ કે ત્યાંની થોડી તબિયત સારી થઈ જાય, થોડું ભણાવીએ કેમ કે એક્ઝામ આવે છે. થઈ ગયું છે પણ થોડોક આરામ કરવો પડે ને બેટા, થોડું ભણવું પડે. એક્ઝામ આવે છે ને, તો થોડું ભણવામાં ધ્યાન દેવું પડે ને, પછી કાંઈ આવડે નહીં. આજે સ્કૂલે નથી ગયો તો સ્કૂલે કરાવ્યું હોય છે બધું વર્ક નહીં કરવું પડે? કરવું પડશે ને. તો પછી તો આ રીતનું છે, કંઈ નહીં. તો જો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.